ગ્રંથની રચના ક્યાંથી થઈ છે? બોલે કૌરવ અને પાંડવોનું ઘમાસાણ યુદ્ધ પરિપૂર્ણ થયું છે ને એમાં ઘણા બધા યોદ્ધાઓ મરણને શરણ ગયા છે. રાત્રિનો સમય છે અને ગુરુ દ્રોણાચાર્ય એટલે લાલટેન લઈ યુદ્ધ મેદાનમાં જાય. આગળ જતા એને અવાજ આવ્યો, એની પાસે જાય, જોવે લાલટેન એની સામે કરી તો બીજું કોઈ નહીં, દુર્યોધન કણછતો હતો. અરે મિત્ર તું? બોલે હા. તારો હજી જીવ નથી ગયો? બોલે નહીં. કોઈ આશા તો? અશ્વત્થામા કહે આ તમે લોકોએ યુદ્ધ કર્યું, આ યુદ્ધમાં ઘણા બધા યોદ્ધાઓ હતા જે પાંડવોના મસ્તક નથી લાવી શક્યા, તો હું કેવી રીતે લાવી શકીશ? પણ મિત્ર તારી ઈચ્છા છે એ પૂરી કરવાની કોશિશ કરીશ. અને ત્યારે એ લાલટેન લઈને ત્યાંથી નીકળ્યા અને ગયા છે પાંડવોની કુટીર બાજુ. પણ પેલી બાજુ ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ, તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી ઉસકે આગે ક્યાં छिपाना जिसके हाथ में दोरी. એને ખબર પડી ગઈ કે અશ્વત્થામા કૃત્ય કરવા માટે આવે છે. એ પોતે જાગ્યા, પાંડવોને જગાડ્યા અને કહ્યું કે ચલો આપણે સ્નાન કરવા જવું છે. પાંડવો એક શબ્દ ન બોલ્યા. ભગવાન કૃષ્ણએ કહ્યું ને ઠીક છે, એની પાછળ ચાલ્યા ગયા. પણ જતા જતા એના બાળકોને પણ જગાડે, બાળકો જાગ્યા નહીં, એ સૂતા રહ્યા એ પાંડવોની કુટીરમાં. હજી તો અંધારું છે. અશ્વત્થામા આવ્યા, એને એમ છે કે આ પાંડવોની કુટીર છે અને આમાં પાંડવો જ સૂતા હશે, પણ હકીકતે પાંડવોના બાળક સૂતા છે. હાથમાં ખડગ હતું. ખડગ લઈ એ પાંડવોના બાળકોના મસ્તક ધડથી અલગ કરી નાખ્યા હતા ને. લે, દુર્યોધન કહે આટલા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું, અમે પાંડવોનો વાળ વાકો નથી કરી શક્યા, તું મસ્તક લઈને આટલી વારમાં આવી ગયો? બોલે હા. ગાંઠ ખોલી. અંધારું હતું. જ્યારે પાંડવોના મસ્તક આવ્યા એવી વાત આવીને ત્યારે દુર્યોધન એને હર્ષ થયો, રાજી થયો. અને પેલું વસ્ત્ર ખોલીને એક એક મસ્તક શોધે છે. એ શોધતો હતો દુર્યોધન મસ્તક ભીમનું. રોવા લાગ્યો. અશ્વત્થામા કહે દુર્યોધન રોવે છે કેમ? બોલે હે અશ્વત્થામા, તે આજે બહુ ખરાબ કૃત્ય કરવું છે. આ પાંડવોના મસ્તક નથી, આ પાંડવોના બાળકોના મસ્તક છે. આ મોટામાં મોટું પાપ તે કર્યું છે અને મને કરાવડાવ્યું છે. અરે આ બાળકો કર્મ તર્પણ કરવા માટે બેસે ને ત્યારે ક્યાં અશ્વત્થામા હવે અમને જળ કોણ આપશે? આ બહુ ખરાબ કૃત્ય કર્યું છે. હર્ષ ને શોક બંને એક સાથે આવ્યા ને ગયો કે જલ્દીથી જલ્દી ભાગવું. પણ પેલી બાજુ ભગવાન પાંડવોને લઈને પર્ણકુટીરની બાજુમાં પહોંચે એ પેલા દ્રૌપદી જાગ્યા. નિત્યનો નિયમ બાળકોનું મોઢું જોવે. બાળકોનું મોઢું જોવા જાય અને જેવો એ કુટીરમાં પ્રવેશ કર્યો ને લોહીના ખાબોચિયા બૂમ પાડે છે. આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી કે આવું ખરાબ કૃત્ય કોને કર્યું? મારા બાળકોએ કોનું બગાડ્યું? આવતા હતા ને જોયું, દોડતા આવ્યા અર્જુન, પાંડવો આવ્યા ને જોયું, ઓહો અમારા બાળકોના ધડ મસ્તક ક્યાં ગયા? આવું ખરાબ કૃત્ય કોને કર્યું છે? અર્જુને પ્રતિજ્ઞા લીધી કે હે દ્રૌપદી, હું હમણાં ને હમણાં જ આવું છું અને આપણા બાળકનો જે શત્રુ છે એને લઈને આવું છું અને તારી સામે એને મારીશ. આ અર્જુનની પ્રતિજ્ઞા છે. અર્જુને કૃષ્ણને કહ્યું રથ તૈયાર કરો. રથ તૈયાર થયો. કૃષ્ણ બેઠા અને પાછળ અર્જુન બેઠા અને રથ ધીરે 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 આજે ચાલવા લાગ્યો. અને જેનો રથ ભગવાન અખિલ બ્રહ્માંડ. અશ્વત્થામાને ખબર પડી ગઈ કૃષ્ણ આવે, અર્જુન આવે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અર્જુને ભગવાને કહ્યું કે પ્રભુ બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાને કહ્યું અર્જુન, એના પિતાએ તને બંને વિદ્યા શીખવાડી, છોડતા અને વાળતા. એ બ્રહ્માસ્ત્રને વાળી લે. અર્જુને વાળી લીધું અને પછી પાશુપત બાંધી લીધો અને લઈને આવે. જેવા દ્વારની નજીક આવ્યા ને દૂરથી દ્રૌપદીએ જોયું
ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામા દૂરથી કહ્યું, મુચ્યતા મુચ્યતા મેષ, આને તું છોડી દે, છોડી દે. દ્રૌપદીએ કહ્યું, બ્રાહ્મણો નિતરામ ગુરુ, એ બ્રાહ્મણનો દીકરો છે, આપણા ગુરુ સમાન છે, એને મરાય નહીં. ગમે એવો અપરાધ કર્યો હોય ને એને મરાતા નથી. યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું, યુધિષ્ઠિર મહારાજ ધર્મનો અવતાર, ધર્મ કહે દ્રૌપદીની વાત સાચી છે, એને છોડી દે. બધાને પૂછ્યું, વાત સાચી છે, બ્રહ્મ બંધુર નહંતવ્યમ આતતાયી બદારહવ. બ્રાહ્મણના દીકરાને મરાય નહીં. અર્જુન કહે, મારી પ્રતિજ્ઞાનું શું? બોલે, એક કામ કર, વપનમ દ્રવિણાદાનમ સ્થાનાની રીછીનવી લઈને ગામની બહાર કાઢી મૂક. એ માયરા બરોબર જ થશે ને તારી પ્રતિજ્ઞા પૂરી થશે. નીકળી ગયો પણ મનમાંથી જતું નથી. એને વિચાર આવ્યો કે હવે પાંડવોનું એકેય બાળક તો રહ્યું નથી ને. ખબર પડી કે પાંડવોનો પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરા, એના ઉદરમાં ગર્ભ છે, બાળક છે, એને મારી નાખું એટલે આખા પાંડવ કુળનો વિનાશ થઈ જાય. ફરી પાછું બ્રહ્માસ્ત્ર જોડ્યું છે આજે અશ્વત્થામાએ. અને ત્યારે ઉત્તરા દોડતા દોડતા આવ્યા છે કૃષ્ણની પાસે અને કૃષ્ણને કહે, પાહી પાહી મહાયોગીમ દેવ દેવ જગતપતે નાન્યમ તદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે પ્રભુ, તમે મારું રક્ષણ કરો. ભગવાને અર્જુનને બોલાવ્યા અને કહ્યું, તું બ્રહ્માસ્ત્ર પાછું વાળ. અને ભગવાને અંગૂઠા જેટલું સ્વરૂપ ધારણ કર્યું છે. અને ત્યારબાદ ભગવાન કહે છે પાંડવોને કે હવે હું દ્વારકા જાઉં છું. પાંડવોએ કહ્યું, એમને એમ દ્વારકા ન જવાય, થોડા દિવસ રોકાઓ. ભગવાને કહ્યું, નહીં, દ્વારકાવાસીઓ મારી રાહ જોતા હશે, મારે જવું પડશે. આવશે કૃષ્ણ, ક્યારે આવશે?